હા ક્યાં મૂકી દઈ છે કઈ ભાન પડે તને? હું ક્યારનો કહું છું મારી ફાઇલ ક્યાં છે? મીરા, એ મીરા, શું થયું આદિ? લાલ કલરની ફાઇલ ક્યાં છે? અરે ગમે તે વસ્તુ ગમે ત્યાં મૂકી દઈશ, તને ભાન પડે કે નહીં? કલરની ફાઇલ હવે યાદ કરશે કલાક પછી મને કહેશે કે ખબર નથી. હા, તમે લઈ ગયા હતા ઓફિસે. હું ઓફિસે લઈ ગયો. હા, હું ક્યારે ઓફિસે લઈ ગયો હોઈશ? આજે એક દિવસ તમે લઈ ગયા હતા, મને યાદ છે. તમે મને કહ્યું હતું કે લાલ કલરની ફાઇલ મને આપને, મેં આપી પણ હતી. એક કામ કરો, ઓફિસે ફોન કરીને કોઈને પૂછી લો ને. ભાઈ મારે કોઈને કઈ નથી પૂછવું. મેં તો ભૂલ કરી તારી યારે લગ્ન કરીને. પછતાવો થાય છે. આદિ પણ લગ્નની ક્યાં વાત આવી? તમે એકવાર ફાઇલનું પૂછી લો, ઓફિસે ન મળે તો હું અહીંયા ગોતી આપીશ ને. તેમાં લગ્નને વચ્ચે લાવવાની ક્યાં જરૂર હતી? લગ્નને વચમાં ન લાવું તો શું કરું? લવ મેરેજ કર્યા છે, પ્રેમ કર્યો તો હું તો કહું છું પ્રેમ કરાય જ નહીં. આવો પ્રેમ જેને કઈ કામમાં ભલીવાર નથી, હરેક કામની અંદર ચીંધવું પડે છે, હરેક જગ્યાએ ફરિયાદો આવે છે અને તેમ છતાંય તે ઘરમાં સરખી રીતે રહેતી નથી. શું કરું છું આદિત્ય હું? જ્યારે હોય ત્યારે સંભળાવ્યા કરો છો લવ મેરેજ કર્યા. ખબર છે મને કે લવ મેરેજ કર્યા છે આપણે. તો હવે છે ને આપણે કર્યા હોય ને તો નિભાવવા પણ આપણે જ પડે. હા તો નિભાવો ને, પણ ક્યારે નિભાવશો? જિંદગી પૂરી થઈ જાય પછી શરૂ થશે તમારું નિભાવવાનું? નિભાવવાનું શરૂ ક્યારે કર્યું એમ? તમે એ વિચારો કે તમે ક્યારે નિભાવ્યા છે. ખોટી આર્ગ્યુમેન્ટ ન કર અને છે ને તું રહેવા દે. આ તારું માનસિક ટોર્ચરિંગ વધતું જાય જ મારા. મારું? હા. વાહ, બોલવાનું પોતાને, ગુસ્સો પોતે કરવાનો અને કહેવાનું બધું મને. જો આદિત્ય, લગ્ન આપણે બંને મરજીથી કર્યા છે. કોઈ તમને ધાક ધમકી આપીને કરાવવામાં નહોતા આપ્યા. મહેરબાની કરીને રોજ સંભળાવો નહીં મને. સંભળાવું નહીં તો શું કરું? હું તને એમ કહું છું કે રાતના આવું તો પણ પ્રશ્નો પૂછ્યા કરે. અરે હું ગુલામ થોડો જ તારો કઈ. તારા સવાલોના જવાબ મારી પાસે નથી હોતા. વાહ, રાત્રે સવાલો શું કામ કરું છું એ નહીં ખબર હોય ને તો એ જણાવી દો કે રાત્રે ડ્રિંક કરીને આવો છો, 1-1:30 વાગ્યે આવો છો, રાત્રે પણ ફોન ચાલુ હોય છે તો ન પૂછું તમને હું? માણસ થાકે કે નહીં? થાકી ગયા હોય ને તો દારૂના 2 પેક મારીને ઘરે આવીને સૂઈ જવું સારું, પણ તારી સાથે માથાકૂટ ને લમણાજીક કરવીને એ જરાય સારી નથી. અને એટલા માટે જ આપણે ઝઘડાઓ થાય છે, કારણ કે તું નથી સમજતી. મને એમ હતું કે કદાચ આપણા વિચારો મળતા છે, આપણે બંને એકબીજાને સમજી શકશું, આખી જિંદગી બરાબર ચાલશે, પણ એવું ન થયું. ખાલી આપણો પ્રેમ જે બહાર હતો ને એ જ બરાબર હતા, કે બહાર ખાલી ફરવા જતા, મળતા, એના સિવાય કંઈ નહીં, થોડી ઘણી વાતો કરતા. પણ જ્યારે જવાબદારી માથે આવી જાય ને ત્યારે આપણાથી ન થાય. એક સાબિત થઈ ગયું અને તું એ નથી જ કરી શકતી અને એટલા માટે જ તને બોલવું પડે છે. બોલ્યા કરો. હવે હું તો ક્યાં જવાની? આખી જિંદગી રહેવું તો મારે આ ઘરમાં જ છે ને. પણ એટલું યાદ રાખજો કે મારો આમાં કોઈ વાંક નથી. તમે મેન્ટલ એટલું ટોર્ચર આપો છો કે મને કંઈ યાદ પણ નથી રહેતું આદિત્ય. હું કરું છું તો કોણ કરે છે? તમે એક વસ્તુ પ્રેમથી ન માંગી શકો, કોઈ વાત શાંતિથી સમજાવી ન શકો મને? મારામાં એટલું બધું સમજણ કઈ છે નહીં. હા, તને પહેલેથી ખબર જ મારો સ્વભાવ. મને ગુસ્સો આવે તો મારે ગુસ્સામાં બધું કરવું પડે અને થઈ જાય. મને કઈ શોખ નથી થતો તને કે બધું એવું કહું, અને હું તને કઈ માનસિક ટોર્ચરિંગ નથી કરતો. મને તારાથી ત્રાસ થાય છે અને હું કંટાળી ગયો છું હવે તારાથી. એ તો બધાના પોતાના વિચારો હોય ને. મને પણ એવું જ લાગે છે કે હું તમારાથી કંટાળી ગઈ છું. હું તને કહી દઉં તું મને નથી ગમતી. લે બસ આ ચોખ્ખા શબ્દોમાં કહી દીધું. તો હું પણ તમને કહી દઉં છું કે ગમતી હોય કે ન ગમતી, રહેવાની તો હું આ જ ઘરમાં છું. એટલે એડજસ્ટ કરતા શીખી જાઓ. એડજસ્ટ શું કરવાનો? એક ફાઇલ, હું એક જવાબદારી તમારી માથે સોંપાતી તમે લઈ નથી. ગયા છો ફાઇલ એમ કહું છું. ઓફિસમાં નહીં પૂછી શકો તમે? ઓફિસમાં નથી એટલા માટે તો અહીંયા આવ્યો હતો. તો તમને મને એમ આખું કે ડ્રોર ઘરે આપ્યું છે ફાઇલ માટે, એમાં મૂકી દેવાય. હવે તું શીખવાડીશ કે મારે શું કરવાનું એમ. આ જ વાંધો છે, વાંધો જ આ છે. કોઈ કામમાં વેતા નથી, બસ બધા કામ મન ફાવે એવા કરે છે. મમ્મી છે, શું છે? મારે તમારી સાથે વાત કરવી છે. હા, તમારી પાસે વાતો કર્યા સિવાય બીજું કઈ કામ છે? કામ તો તમારે કરવું નથી
હા, કપડાં સરખા નહીં ધોવાના, રસોઈ સરખી નહીં બનાવવાની, કોઈ કામમાં ઠેકાણા નહીં પાડવાના, વાતોના વડા કરતા સારા આવડે છે તમને, નહીં? બોલો, બકો, શું કહેવા માંગો છો? તમે આવી રીતે વાત કરશો તો હું કેમ પૂરી કરીશ મારી વાતને? સાંભળતા તો છો નહીં તમે. તમારી વાતમાં હોય પણ હું મમ્મીજી, મને એ નથી ખબર પડતી કે મેં આ ઘરમાં લગ્ન કરીને ગુનો શું કર્યો છે. આદિત્ય મને સમજવાની કોશિશ જ નથી કરતો. ઓહો, મારો દીકરો તને નથી સમજતો કે તું મારા દીકરાને નથી સમજતી? પહેલા નક્કી કરી લે, કારણ કે આ પ્રેમ લગ્ન તારે જ કરવા હતા ને, અને મારા દીકરાને ભટકાઈને તું જ ભટકાય. જો સાચી વાત કહી દઉં તને, કદાચ તને ખોટું લાગશે, તારા મનમાં તને એમ થશે કે મારા ઘરના વ્યક્તિઓ મારા વિશે આવું વિચારે છે, પણ મને તો તું મારા આદિત્યને લાયક લાગતી જ નહોતી. આ તને ચોખ્ખું કહી દઉં. મેં તો આદિત્યને ઘણીવાર સમજાવ્યો કે બેટા એ આપણા ઘરને કે તારે લાયક નથી, પણ નહીં, પ્રેમનું ભૂત સવાર હતું મારા દીકરાના માથે અને લગ્ન કરી લીધા. મમ્મીજી, તમારો દીકરો દારૂ પીવે છે, તમારો દીકરો રાત્રે મોડો આવે છે, ફોન પર 24 કલાક વાતો કર્યા કરે છે. તમને એ નથી દેખાતું? તમને મારો વાંક દેખાય છે? અચ્છા, એટલે મારો દીકરો મોડો આવે છે, દારૂ પીવે છે, ફોન મારે છે, કે પછી એ આ ઘરની અંદર ધ્યાન નથી આપતો ને? એ બધી વાતનું કારણ તું પોતે છે, સમજી? હા, સાચી વાત છે મમ્મીજી. કારણ બધું હું જ છું આ ઘરમાં. મને તો એ નથી ખબર પડતી કે મારા આવ્યા પહેલા કઈ કારણ હતા કે નહીં આ ઘરમાં. ના, નહોતા. મારો દીકરો સમયસર આવતો તો, આવી કોઈ ખોટી લત નહોતી, અને બીજી વસ્તુ કે ઘરમાં અને ઘરના વ્યક્તિઓ ઉપર ધ્યાન આપતો હતો. પણ કહેવાય ને, ખોટી સંગત થાય ને ત્યાં બધું ખોટું જ થાય. તારી સંગત થઈ, પછી એના લગ્ન થયા, અને લગ્ન પછી પણ મને સાસુનું સુખ નથી મળ્યું ને મારા દીકરાને વરનું સુખ નથી મળ્યું. સમજી ગઈ? મમ્મીજી, 100 વાતની એક વાત છે. હું તમારા ભરોસે આ ઘરમાં આવી છું. મને એમ હતું કે મને અહીંયા આવીશ તો પરિવાર મળશે, તમે મને મારી માં જેવો પ્રેમ આપશો ને આદિત્ય પણ મને સાચવશે. પણ આ ઘરમાં એવું કંઈ થતું નથી. ઓય, બુદ્ધિ છે કે બેર મારી ગઈ છે? એટલે કહેવા શું માંગો છો? આ પહેલી 2 મિનિટમાં જ મેં તને કહી દીધું કે તું મને જરાય ગમતી નહોતી. આ તો મારા દીકરાની પસંદ હતી ને મારા દીકરાને ખરાબ ના લાગે, એને આખું જીવન તારી જોડે કાઢવું હતું ને, એટલા માટે મેં મંજૂરી આપી, બરાબર? અને તે જે વિચારો કર્યા ને કે હું માનો પ્રેમ આપીશ, આ આપીશ, તે આપીશ, તો પહેલા પોતે તો દીકરી બનો, હા? પછી કોઈની પાસેથી માની અપેક્ષા રાખો કે માં બનીને મમતા આપે તમને. અને રહી વાત મારા દીકરાની, તો એની ખોદણી તો કરતી જ નહીં. સ્ત્રી ધારે ને તો પુરુષને ઉપર લાવે, અને સ્ત્રી ધારે ને તો પટમાં ફેંકે, અને તે મારા દીકરાને પટમાં જ ફેંકી દીધો. કહેવાની વાતો છે બધી. હું મોકલું છું દારૂ પીવા માટે? હું કહું છું કે તમે આડાવડા ધંધા કરો? હું કહું છું કે છોકરો સાથે વાત કરો એમ મમ્મીજી? ના, આ બધો તારો વ્યવહાર. તમે જેવો વ્યવહાર કરશો એવું તમારી સાથે થશે. કેમ આટલા વર્ષોમાં મારો દીકરો ન બગડ્યો? કેમ આટલા વર્ષોમાં એને કોઈ ખોટી લત ન લાગી? તારી સાથે પ્રેમ થયો તો થયો, પણ તે આવીને એની જિંદગી ઝેર કરી નાખી. અરે શાંતિથી નથી જીવવા દેતી કે નથી એને રહેવા દેતી. બસ સવારથી સાંજ સુધી તારી કમ્પ્લેનોનું લિસ્ટ હોય છે એની પાસે. પછી માણસ કરે તો કરે શું? આવી અપેક્ષા નહોતી મને મમ્મી. નહીં રાખ, મારી પાસેથી તો કોઈ અપેક્ષા રાખતી જ નહીં, સમજી? ઠીક છે, તો પછી ભૂલ મારી છે કે હું તમારી સાથે વાત કરું છું. તો શું કામ કરે છે? હું તને આમંત્રણ દેવા આવી હતી, મેં કંકુ ચોખા નાખ્યા હતા કે આવો મારા દીકરા વિરુદ્ધ મને ચડાવો, મારા દીકરા વિરુદ્ધની ફરિયાદ કરો મને. મેં કહ્યું હતું તને? નહીં, ભૂલ થઈ ગઈ મમ્મીજી મારી. મને એમ હતું કે તમે છોડો. તને એમ હશે કે હું સમજીશ, હું મારા દીકરાને 2 વાત કરીશ, એને કહીશ કે તારી પત્ની સાથે સારી રીતે રહે. સાચી વાત કહું ને, જે વ્યક્તિ એકબીજા માટે ન બન્યા હોય ને, એ આખી જિંદગી સાથે રહે ને તો એકબીજાના ન થઈ શકે. એ યાદ રાખી લેજે. આ તે પ્રેમનું નાટક કર્યું, હા? તે એના ઉપર જાદુ કરી નાખ્યું કાઢું, મારા દીકરાને ફસાવી લીધો. તને એમ કે લો હવે તો હું રાજા, પણ એમ ન રાજા બનાય, હા? એના માટે પણ દિલથી માણસે વસ્તુ કરવી પડે. પણ સાંભળ, તું તો રડે છે, અમને રડાવે છે. જા કામ ધંધો કર, અને ઠેકાણા પડે ને એવા કામ કરજે. આવી મોટી, તમારો દીકરો આમ, તમારો દીકરો તેમ. હું ચક્કર મારે છે મારી યારે ગોળ ગોળ આમ.
કોઈ દી તને આવા રૂપમાં નથી જોયો ને એટલે મેં કીધું કાંઈક થયું લાગે છે. શું છે? વાત જ જવા દે ને, મગજ ફરી ગયો છે મારો તો. શેર બજારમાં પડ્યો એમ ને તું ના પાડતો તો. એમાં પડ્યો હોત ને ડૂબી ગયો હોત ને તોય વાંધો નહોતો. તો એની કરતાં પણ મોટા માર્કેટમાં પડ્યો છું. એ માર્કેટમાંથી કોઈ બહાર ન નીકળી શકે. એટલે શેર બજાર કરતાંય મોટું માર્કેટ આવે છે. આવે ને, કયું? પ્રેમનું માર્કેટ. પ્રેમમાં પડો ને એટલે પછી ડેમમાં પડવા સિવાય કઈ ના વધે. પણ તારા તો લગ્ન થઈ ગયા છે તો તે આવી કોઈ દિવસ એ તો મૂર્ખામણી કરી. અરે ભાઈ, પ્રેમ કર્યો તો કર્યો, પછી જેને આગળ વધવાની જરૂર નહોતી, પ્રેમને ત્યાં ભૂલી જવાની જરૂર હતી. હા. અને લગ્ન કરવાની જરૂર નહોતી. મારી ઘરવાળી મને બિલકુલ ગમતી નથી. અરે ત્રાસ છે એનો તો. હું વાત કરીશું, તારી ઘરવાળી તને જરી કઈ નથી ગમતી એટલે હા, મીરા તો કેટલી આમ રૂપાળી ને દેખાવડી, તારા ઘરના કેટલા રૂપાળા છે, તોય બહુ રૂપને કહેવાય. શું કરવાનું? હે? રૂપને શું કરવાનું? અત્યારે રૂપનો તો જમાનો છે. હકીકત એમાં અહીંયા તે જો મોહી જાય છે. રૂપાળી છોકરી અહીંથી હાલી જતી હોય ને તો આમ બાકડે કે આમ ગમે એને બેઠા હોય ને તો બધા એની સામું સામું જોવે. અને કોઈક આમ મતલબમાં એવા વ્યક્તિ નીકળ્યા હોય ને તો એને સામું ન જોવે. આ બધું એવું છે. બાકી કેવી રીતે જીવવાનું એ તો ખબર છે ને. અરે હું તો એ જ તો કહેવા માંગુ છું તને કે ખાલી રૂપની આ દુનિયા દેખાવડી છે, બાકી બીજું કાંઈ નથી. અને એના કારણે જ માણસ ફસાઈ જાય. હું ફસાઈ ગયો છું. આ જો એની ટકટક, આ રોજના ઝઘડાઓ અને બધા જ કામની અંદર કોઈ દિવસ એને કઈ મજા નથી આવતી. પહેલાં જે પ્રેમ હતો ને અને બહાર આમ હરતા ફરતા હતા ને એ વાત અલગ હતી. પણ હવે બધું જ બદલાઈ ગયું છે. સાલી પત્ની બન્યા પછી હવે કાંટાની જેમ છે ને વાગે છે. કોઈ વાહમાં આપણને બડો મારતું હોય ને એવું લાગે. તો પછી છૂટા છેડા લઈ લે ને. હું કહું? મારે જ લઈ લેવા જ, પણ એ મૂકશે. એક તો એનો ઘર પરિવાર મૂકીને આવી છે, મારા ગળે પડી જ હવે. અને હવે હું ક્યાં મૂકી શકું એમ છું. તને જરી કઈ નથી ગમતી ને? કંટાળી ગયો છું હું તો. મને એમ થાય છે કે આપોઆપ એ રસ્તો કરી લઈને તો સારું, અને કાંઈ જતી રહીને તો સારું કે ભાઈ હવે આપણે ભેગું નથી રહેવું, નહીં મેળ આવે, આપણે છે ને સંબંધ પૂરો. જાઓ, આનો રસ્તો મારી પાસે છે. તો બતાવીને આ માર્કેટમાંથી નીકળવા માટેનો રસ્તો તારી પાસે હોય તો બતાવી દે ને પહેલા. તું મારો મિત્ર છો, આટલી મદદ નહીં કરે મારી? કહું છું ને, આ કોનો ફોન આવે છે? હે, અત્યારે જેનો ફોન આવતો એનો છોડ ને, પહેલાં આ વાત કર ને. બોલ ને, શું કરવું પડશે એને એમાંથી મતલબમાં નીકળવા માટે? શું કરવું પડશે એ કે મારે એનાથી છુટકારો જોતો જ છે. સાંજે જાને એટલે એ જમવાનું તો આપે જ, બરોબર? એ થાળી આમ મૂકે ને એટલે પાછી જવા દેવાની. એવું બધું કરી લીધું, જમતોય નથી. હું બહાર જમીને જાઉં છું. તો આ તો પહેલો સ્ટેપ હતો. આગળ બીજો સ્ટેપ કહું જો. ઘરે જાને એટલે એનો ફોન લેવાનો. આમાં ફેસબુક ને ઇન્સ્ટાગ્રામ ને બધે વાપરતા જ હોય. એમ કે આ કોણ છે, આ કોણ છે, આ કોણ છે. કદાચ અક્ષય કુમારને એણે ફોલો કર્યો ને એને હું કામ ફોલો કર્યો? એ કરી લીધું કે તું આખો દિવસ ફોનમાં રહી છે, ઘરના કામમાં ધ્યાન નથી આપતી. આના સિવાય કઈ જે વિચારો તમારી પાસે તો બતાવો. નાખવા મેં ફાડ 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 નાખીને તો હું જાવ જ છું ઘરે. તો મારતો નથી? મારું છું, પણ એ રોઈને ચૂપચાપ બેઠી રહી અને ઘડીક મારી યારે ઝઘડો કરે, પણ એ હલ્લે નહીં કઈ. બહુ કરી હવે તો. આનો રસ્તો તો છૂટાછેડા સિવાય બીજું કાંઈ છે નહીં. પણ આટલી સારી રૂપાળી બાયડી મૂકવાનું તને માન થાય છે? મારું તો મગજ કામ નથી કરતું. એ તને મળી નથી ને એટલે હું તો તને સાચું જ કહું છું, એકલું જ રહેવાય. હું એકલું રહેવાય? એકલામાં જે મજા છે ને એકેમાં મજા નથી. હું હવે આયા ઓલા આમ જો અમારા શેરીમાં છે ને એ નિલેશ છે, બરોબર? એને 2 છોકરા છે. એ 2 આમ લઈને જતો હોય ને એટલે એમ કે જો આ વાંઢો છે, એવો વાંઢો, એમ કરીને મને ખીજવે. હા, એટલે મારે એને છે ને જવાબ દેવાનો છે. ક્યાંક હોય તો કહેજે, મારે લગ્ન કરવા છે. ભાઈ લગ્ન નથી કરવા, અહીંયા હું ફસાયેલો પડ્યો છું, તને હજી લગ્નની પડી છે? હા, તારે એવું જ હોય ને તો મારી ઘરવાળીને લઈ જા, જા આપી તને. હા, આમ હું જોવે છે? કહું છું કંટાળી ગયો છું એનાથી. ના ના, તો ડિવોર્સ લઈ લે ને હવે. સમજો, ગમે એ કાંઈક કારણ બતાવીને ડિવોર્સ થાય ને એવું કરી નાખવાનું. ડિવોર્સ આપે તો ને એ આપશે, એને કંટાળો આવે એવું કરે એટલે આપશે. હાલ અત્યારે આમ કોફી પીવા જ આવી. હરિ ઓમ હરિ ઓમ રાધે કૃષ્ણ.
જઈ આવ્યા પપ્પા? હા, મંદિરે જઈ આવ્યો. મંદિરે જવાની વાત નથી કરતી. હા, ચશ્મા બદલાવાના હતા એ બદલાવાની વાત કરું છું. પણ એ બદલાવી નાખ્યા. પપ્પા, આ મીરાના ક્યારના ફોન આવે છે. તું છે ને એનું નામ મારા મોઢે નહીં લેતી. પણ પપ્પા જો, અત્યારે પણ ફોન આવે છે. સવારથી ફોન ઉપર ફોન કરે છે. ખબર નહીં શું કરવા માંગે છે. તને તો ખબર જ છે ને કે નાક કપાવીને ગઈ છે, એટલે હવે હું તો એનું મોઢું જ જોવા નથી માંગતો. ખબર છે મને કેટલી નફરત કરો છો. અરે હું પણ વાત કરવા નથી માંગતી, છતાંય કેટલી વાર કીધું છે મને ફોન નહીં કરવાનો. પપ્પા બાજુમાં હોય તો ખીચાય છે. મને પણ તારી સાથે વાત કરવામાં કોઈ ઇન્ટરેસ્ટ નથી, તોય ફોન ઉપર ફોન કરે છે. બેનભાઈએ ભાગીને લગ્ન કર્યા છે ને, પ્રેમ લગ્ન. હેરાન થતા હશે, કારણ કે પછી તો બધાની યાદ આવે જ બેનની, બાપાની. પણ એ વખતે જ્યારે પ્રેમ થયો ને, ત્યારે એને પ્રેમ સિવાય કંઈ દેખાતું જ ન હોય. સાચી વાત છે. 20 વર્ષના મા બાપનો પ્રેમ નથી દેખાતો આવી છોકરીઓને. 2 વર્ષ ને 2 કલાક ફેરવેલા છોકરાઓના પ્રેમમાં ખબર નહીં ભાગી ભાગીને ક્યાં જતી રહે છે. વિચાર નથી આવતો કે મારી પાછળ મારા ઘરના લોકો કેટલા દુઃખી થશે, શું હાલત થશે, સમાજમાં કેવી કેવી વાતો ફેલાશે. કઈ વિચારવું જ નથી. સમાજમાં ઘણી છોકરીઓ એવું છે, પ્રેમમાં આંધળીઓ થઈ જાય, માવતર સાથે સંબંધ તોડી નાખે, પછી 2-4 મહિનામાં હેરાન થાય ને પછી યાદ આવે, માવતર અપનાવતા નથી, પછી આત્મહત્યા કરવી પડે. ક્યાંથી અપનાવે આવી છોકરીઓને? જે આખા સમાજમાં એના મા અને એના બાપનું નાક કાપીને ગયું હોય એવી છોકરીઓને કોણ અપવાનું છે? અને એ છોકરીઓ એવું પણ નથી વિચારતું કે પાછળ એના ભાઈ બહેનો હોય, એના ઘર સંસારમાં કેવી અસર પડતી હોય. અત્યારે તમને જ ખબર છે ને પપ્પા, મારી સગાઈની વાત ગમે તે જગ્યાએ ચાલે ને લોકો સગાઈ કરવા પણ રાજી નથી. અરે પપ્પા, ભૂલ એણે કરી છે, ભાગી છે, એ લગ્ન એણે કર્યા છે, તો એમાં મારો શું વાંક છે? લોકો મારા ચરિત્ર ઉપર આંગળી ઉઠાવે છે. ભાગ તારો એટલો જ છે કે તું એની બેન છો ને હું એનો બાપ છું. હવે જે બાપની દીકરી એક ભાગી ગઈ હોય તો બીજી દીકરીને કોણ લઈ જવા માટે તૈયાર થાય? એટલે જ હું તને કહું છું કે ફોન આવે તારે વાત કરવી હોય તો કરજે, બાકી એના વિશે મને કાંઈ વાત કરતી નહીં. એ જીવે કે મરે, મારે કાંઈ નાવાનું સોવા નથી. વાત તો મારે પણ નથી કરવી, પણ સવારથી ફોન ઉપર ફોન કરે છે. ક્યારેક ક્યારેક તો મને એમ થાય છે કે મારે સિમ કાર્ડ બદલી નાખવું છે. નંબર ફરી જાય ને તો ક્યાંથી ફોન કરશે? સિમ કાર્ડ ન બદલાય, નંબર બ્લોકમાં નાખી દેવાય, એટલે ફોન કરતી બંધ થઈ જાય. વાત સાચી છે તમારી, નંબર જ બ્લોક કરી દેવાય. ક્યાંથી ફોન કરે? અરે આમ તો શાંતિથી નથી જીવવા દીધા, સમાજમાં નાક કપાવીને કહે છે. હવે તો શાંતિથી જીવવા દઈ. યા ઓલા કઠણાઈ હોય ને આપણી કે નહીં મર્યા પછી હક નથી લેવા દેતા, એમાં જીવતા જીવ ગઈ તો છે પણ મરતી નથી, અને કે આપણને હક લેવાય દેતી નથી. હજી ફોન કાપી નાખવાનો ફોન આવે તો મેં તને કીધું ને, પછી બ્લોકમાં નાખી દેજે. એવું લાગે ને? તમે વાત કરી લો ને. મેં તને ના પાડે ને, મારે વાતય નથી કરવી ને એનું મોઢું નથી જોવું. તારે જે કરવું હોય ને એ કરજે, એનું નામ ફરીવાર મારા મોઢે નહીં લેતી. સારું બાપુજી, આટલો બધો ગુસ્સો સારોય નથી. શું કામ ગુસ્સો કરતા હોય ને એ નથી ખબર પડતી. હા, મીરાના લીધે તમે બધો ગુસ્સો મારા ઉપર ઉતારો છો. ક્યારેક ક્યારેક તો મને એવું થાય છે કે હું અરે પણ તું મીરાનું નામ લેશો એટલે મારે તારી સાથે ગુસ્સેથી વાત કરવી પડે. અરે ક્યારેક ક્યારેક બોલાય છે. હા, સોસાયટીમાં જતા હોય ને તો પણ એમ જ કહે છે, હા પેલી મીરા ભાગી ગઈ ને એની બેન છે, એની બેન છે. બધી જગ્યાએ નાક કપાવીને ગઈ છે. હવે તારું વ્યવહાર કરવું ને એ બહુ કઠિન છે. છોડો ને, મારું જે થવાનું હશે એ થશે. મને નથી લાગતું કે આ ભાવમાં મારી સગાઈ થાય. અરે થઈ જશે, તું તારી હું કામ ચિંતા કરે છો? થઈ જશે, થોડુંક વહેલા મોડું. આપણે બધી શોખવટ કરશું ભાઈ. ઓલી દીકરી ભાગી ગઈ છે એમાં આનો કાંઈ વાગ નથી, હું મારી રીતે વાત કરીશ. અરે બાપુજી, હા શરાબખાનામાં દૂધનો ગ્લાસ લઈને બેસો ને તો બધા એમ જ સમજે કે આ દારૂનો ગ્લાસ છે. કોઈને છાતી ચીરીને તો નથી બતાવતું ને કે મારી ભૂલ નથી. હા, ભૂલ મોટાઓ કરે અને પાછળ ભોગવવી નાનાઓને પડે. શું વિચારે છે બેટા? જોયું ક્યારનું મેં ચાનું કીધું છે ને કે મારી ચા બનાવીને લાવ. આવી? હા,
તમારા માટે કોફી બનાવું? આટલી બધી વાર કેમ લાગી તને? પકડ પકડ. શું થયું? નથી ખાંડ, નથી ચા, નથી દૂધ. તે ચા બનાવી છે કે શું બનાવ્યું છે? કોઈ કામમાં વેતા જ નથી. અરે આવી રીતે તો કોઈ ચા મમ્મીજી પાણી લાવો. હવે રહેવા દે, નાટક કરમાં ખોટું. શું મમ્મીજી આ તારી ચા પીને મમ્મીને ઉધરસ ઉપડી ગઈ. શું નાખ્યું તું એમાં? કાંઈ નથી નાખ્યું ઝેર જ મમ્મીજી. નાખ્યું હશે બેટા, ઝેર જ ના, નાખ્યું મમ્મીજી, હશે. મારા કામ કરવા તો તને ગમતા જ નથી ને. મમ્મીજી આવું શું કામ બોલો છો? તમે તો કહો છો કે મોડી ચા બનાવવાની. આ રીતે મમ્મીએ જ કહ્યું છે મોડી ચા બનાવવા માટે. બેટા તું ટેસ્ટ કર એટલે તને ખબર પડે એને ચા બનાવી છે કે પછી પાણી જ લઈ આવી છે. તું શું કામ હેરાન કરવા માંગે છે? હા, હે ભગવાન, આવી રીતે બનાવવાનું હોય એમ કે ને કે તારે અમારા કામ જ નથી કરવા, ના કરવા હોય તો ના પાડી દે. મમ્મીજી ખોટું ના બોલો. તમે જ કહ્યું છે કે ચા મોડી હોવી જોઈએ અને કડક ન હોવી જોઈએ. તો આનાથી વધારે કેવી રીતે બનાવું? જો બેટા જો. સામે કોની બોલે તું? સામે કોની યારે વાત કરે છે આવી રીતના? તણી હેની કરે છે તું? દર વખતે બેટા તું જાય ને પછી એ મારી જોડે જે વ્યવહાર કરે છે ને એ તો મારું જ મન જાણે છે. ખોટું બોલે છે આદિત્ય મમ્મીજી. અચ્છા હું ખોટું બોલું કોઈ છું? ખોટું વ્યવહાર નથી કરતી. જોઈ લે બેટા, તને ખબર નથી, તું જાય ને એટલે તારી ફરિયાદો કરે છે. આદિત્ય દારૂ પીને આવે છે, આદિત્ય છોકરીઓ સાથે વાત કરે છે, આદિત્ય ઓફિસમાં ને ઓફિસમાં રહે છે, આદિત્યને બીજું કોઈ એમ? કામ જ નથી. મારી ફરિયાદો અહીંયા તું કરે છે એમ? હા, મા દીકરા વચ્ચે ઝઘડો કરાવવા માંગે છે તું? ઝઘડાની ક્યાં વાત છે? તો? સાચું જ તો કહું છું ને. નથી કરતા તમે આવું કઈ? તું બંને બાજુ ગેમ રમે છે. તમારી વાતો મને કરે કે મમ્મીએ આખા દિવસમાં આમ કર્યું, તે કર્યું, મને આટલું ખીજાણા, બધું તમને મને તમે જે કંઈ પણ કર્યું હોય ને એ બધું મને કહે, પણ હું જે તમે એવું- કર્યું જ ન હોય. હા, શું કામ મને શું કામ કહે કે હું તમારી સાથે ગુસ્સામાં વાત કરું, આપણા બે વચ્ચે ઝઘડો થાય, તમે પછી મારા વાંક કાઢો, હું તમારા વાંક કાઢું અને આપણે બંને પછી કાલ સવારે અલગ થવાની કોશિશ કરીએ એટલે આને પછી મળી જાય આઝાદી. તમે બંને અચ્છા એટલે માં દીકરા વચ્ચે ફૂટ પડાવવા માંગે છે ને? મમ્મી. હા, ખબર પડી ગઈ. તારી નીતિ અત્યાર સુધી તો માત્ર ને માત્ર આ ઘર પચાવવાની હતી, મારા દીકરાને પચાવવાની હતી ને હવે માં દીકરાને છૂટા પાડવાની છે એમ જ ને? એવું કઈ નથી. હા, એટલે જ ઘરમાં ઘૂસી છે. પ્રેમ કરતો હતો ને એ પ્રેમને બહાર રહેવા દીધો હોત તો સારું હતું, પણ પ્રેમને ઘરમાં લાવ્યો ને એટલે હવે એ પ્રેમ આખો છે ને વેર વિખેર થવાનો છે. બસ કરો આદિત્ય. આજે બોલો છો ને એ બોલવા લાયક શબ્દો નથી. તમને પણ મારી જરૂર હતી એટલે આવી છું આ ઘરમાં. જરૂર હવે નથી. તો હવે હું ક્યાં જાઉં? હું ક્યાં જાઉં એટલે તમને ખબર, રસ્તો કરી જ લ્યો. કારણ કે તમે તો આમ પણ મારા આ સારા દીકરાને લાયક તો જરાય નહોતા. કારણ કે જે પોતાના બાપની ન થઈ હોય એ અમારી શું થવાની? મમ્મીજી વધારે બોલો છો. વધારે ને સાચું બોલી રહ્યા. સાચું બોલે છે તો ભાગ્ય ત્યારે મમ્મીજીને પણ કઈ ખબર નહોતી. તો એનો મતલબ કે તમે એના પણ નથી થયા. હા, જો નથી થયો. એમની વાત માની હોત ને એમની વાત સમજો હોત ને તો આજે આ દિવસ ના જોવો પડત મારે. મારે પણ મારા પપ્પાની વાત માની હોત ને તો આજે આ દિવસ ન જોવા પડે. હજી ધસેડા કરું છું કૂતરાની જેમ આખો દિવસ તમારી આગળ પાછળ પૂછડી પટપટાવું છું. બસ છતાંય બસ મારી કદર નથી આ ઘરમાં કોઈ. વે કદરની ક્યાં કરે, તને રહેતા જ નથી આવડતું, તને કઈ શીખ્યું જ નથી, કઈ કામ કરતાય નથી આવડતું. આ તો અહીંયા આવીને મારી મમ્મીએ તને આટલું શીખવાડ્યું એ સારી વાત કહેવાય. તો એનો મતલબ કે આ ચા પણ મમ્મીજીએ જ મને શીખવ્યો હશે ને. નીકળી પડી હતી તું. ચા બનાવતા તો બધાને આવડતું હોય પણ તને એ પણ નથી આવડતું. એટલું શીખવાડ્યા પછી પણ તારાથી એક કામ નથી થતું સરખું. વિચાર કર. કોઈ કામના ઠેકાણા જ નથી બેટા ઘરની અંદર. માત્ર ને માત્ર એને અહીંયા રખડી ખાવું છે. કઈ રીતે રખડવું, શું કરવું, શું નહીં, બધું. હા, એમ તો જોવા જઈએ તો તે મારા દીકરા સાથે પ્રેમ લગ્ન કર્યા છે એટલે તને તો એમ જ હશે ને કે સપનાની દુનિયામાં બસ ફરવું, હરવું, ખાવું, બસ આ જ કરવું. અરે એના બહારની પણ દુનિયા છે અને આ ચા તું જાતે ઢેચી જો એટલે ખબર પડે કે કેવી બનાવી છે. તમારી પીધેલી નથી પીવી. બોલ જાય છે ક્યાં તું? હે ના આદિ આ શું કરો છો આદિ? આદિ, મારો હાથ. નીકળા ઘરમાંથી. શું? હા, બહુ થઈ ગયું તારું. મમ્મીજી તું છે ને આ મમ્મીજી. ઘરને લાયક નથી આદિ પ્લીઝ. અને મારે હવે તું ને આદિ. આ ઘરમાં નથી રાખવું. મમ્મીજી સમજાવો ને. બરાબર. સમજાવી લીધું બધાએ. આદિ શું કરો છો? હા Please, બસ ચલો. આદિ. ચાલ 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 આદિ. ચાલ. હાસ પાછી આવે ને તો આવવા નહીં દેતા. સારું. કેમ હાવ આમ નિરાશ થવો? કાંઈ નહીં, થોડી તબિયત ખરાબ છે એટલા માટે. તમે આ બાજુ? હા,
હવે ક્યાં સુધી તમે બધું આ છુપાવશો? હે? એટલે એટલે મને છે ને બધી વસ્તુની જાણ છે. આ આદિ તમને કેટલો હેરાન કરે છે. અરે તમે એટલા રૂપાળા છો, તમે પાછા એટલા દુઃખી છો. ભગવાને કિસ્મત કેવા લખ્યા છે. પણ એની સામું આપણે નથી જોવાનું. એનો કાંઈક ને કાંઈક રસ્તો હોય જ, સમજ્યા? તમારા પપ્પા ન્યાય નથી બનતું, આયા નથી બનતું. મને આદિએ બધી વાત કરી, પણ હું એમ કહું છું કે જુઓ, તમારા હાથ હતો, હું તો આમ કરતો હતો. મારી વાત સાંભળો. જુઓ, આ જિંદગી તમારી રહી ને, હે, એ અત્યારે હજી કોરી છે એમ માની લો. હજી તમારે જે જિંદગી જીવવાની છે તમે જીવા જ નથી. કોઈ દિવસ તમને બહાર ફરવા નથી લઈ જતો, હોટલમાં નથી લઈ જતો, ફિલ્મ જોવા નથી લઈ જતો. હે, તો આપણે આ બધી વાતો શું કામ કરીએ છીએ? જો ઘર હોય ત્યાં આવું થોડું ઘણું તો ચાલતું જ રહેવાનું. અને મારે ફિલ્મ જોવા જવાનો કોઈ શોખ જ નથી. પણ મારે દેખાડવું છે ફિલ્મ. શું કરો છો અશોકભાઈ તમે? હા, અરે પણ આદિને તમને તમારી જરી કઈ કદર છે? હે, એને કદર હોય કે ન હોય, હું તમને ભાઈ કહું છું ને તમે આ શું કરો છો? વાંધો નહીં, તમ તારે ભાઈ કહેશો તો આપણે લગ્ન કરી નાખવી, તો ભાઈ બંધ કરી દેજે કહેવાનું. શું બોલો છો તમે? જો મારા દુઃખનો છે ને કોઈ ફાયદો ઉઠાવવાની જરૂર નથી. મરી જઈશ પણ મારા પતિ સિવાય કોઈનો વિચાર નહીં કરો. જવા દો મને. અશોકભાઈ શું કરો છો? અશોકભાઈ છોડો મને. બચાવ બચાવ, કોઈ મને બચાવ. અશોકભાઈ છોડો મને. અશોકભાઈ છોડો. શું કરે છે તું? તો પેલા તને છેડું. કોઈની બેન દીકરીઓ ઉપર આવી રીતે હડપલા કરતા શરમ નથી આવતી? નથી આવતી તો તું એક નંબર જ છો. ચાલ્યો જા અહીંયાથી. કોણ ચાલ્યું જાય? તને કહું છું ચાલ્યો જા અહીંયાથી. હું થોડો આમ ચાલ્યો જવા માટે આવ્યો છું. એટલે ટન અંકિતા ચલ ને આપણે પછી, અંકિતા રહેવા દે ને, આપણે પછી બધી વાત કરીશું. ચલ ઊભી રહે ચૂપચાપ. તે મારી ઉપર હાથ ઉપાડ્યો. હા ઉપાડ્યો તો શું કરી લેશ? હાથ પકડી. અશોકભાઈ ચાલ્યો જા અહીંયા, તને બુમા બૂમ કરીને હમણાં પોલીસને બોલાવી લઈશ. કાંઈ વાંધો નહીં, અત્યારે તો જાઉં છું, પણ યાદ રાખજે એક દિવસ તારા કારણે. અરે જોયા તારા જેવા ધમકી આપતા, બરાબર? ચાલ્યો જા અહીંયાથી. જાઉં છું હો. પણ ધ્યાન રાખજે હવે રસ્તામાં. તું અહીંયા શું કરે છે? કાંઈ નહીં. તને કેમ છે અંકિતા? પપ્પાને કેમ છે? બહુ સરસ છે. જ્યારથી ભાગીને લગ્ન કર્યા છે ને સમાજમાં નાક કપાયું છે ને, ત્યારથી અમે શાંતિથી જીવીએ છીએ. અમારી ઇજ્જત બહુ વધારે વધી ગઈ છે. લોકો અમારી સામે જુએ છે. મારી સગાઈ પણ થઈ ગઈ ને લગ્ન પણ થઈ ગયા છે. સમાજમાં બહુ મોટું નામ થઈ ગયું છે. જાણું છું કે મારા કર્મોની સજા તમને બધાને મળે છે, પણ ચિંતા ન કર, હું એ કંઈ ખુશ નથી. મને પણ મારા કર્મોની સજા મળી જ રહી છે. એટલે એમ જ કે આદિત્યએ મને ઘરની બહાર કાઢી મૂકી છે. જવા માટે કોઈ રસ્તો નહોતો, એટલે વિચારતી હતી કે શું કરવું. અશોકભાઈ, જેને હું ભાઈ કહેતી હતી, એ માણસે મારી છેડતી કરી, અને છતાંય મને ખબર નથી પડતી કે મારે શું કરવું જોઈએ. રડવું જોઈએ, ગુસ્સો કરવો જોઈએ કે શું કરવું જોઈએ? શાંત થઈ જા. જો એમ પણ મને તારા પર ગુસ્સો છે જ. નફરત કરું છું તને. પપ્પા પણ તારું મોઢું જોવા પણ રાજી તો હું બતાવવા પણ નહીં આવું. મને કોઈ શોખ નથી કે તમે મારું મોઢું જો. તું જઈ શકે છે અહીંયાથી. જો મીરા, મારી વાત સાંભળ. ઘરે ચાલ અત્યારે. અત્યારે તું ક્યાં જઈશ? પપ્પા નહીં માને. પપ્પાને અને જો તમારી ઇજ્જત ઓછી થતી હોય તો મારે ત્યાં ન આવવું જોઈએ અંકિતા. પપ્પા સાથે હું વાત કરી લઈશ, પણ અત્યારે ઘરે ચાલ. ઘરેથી નીકળી ત્યારથી લઈને અત્યાર સુધીમાં એક માણસ, એક રાક્ષસ તો ભટકાઈ ગયો. હવે ક્યાં જઈશ? તને મારા સમજે. જાણું છું નફરત કરું છું તને, પણ મરવાને છોડી શકું. ચાલ. રોજે જલ્દી આવી જાય, પણ આજે મારે કામ છે ને, એટલે આજે જ મોડું કર્યું. ખબર નહીં ક્યાં ગપ્પા મારવા બેસી ગયા છે.
આવો ને જલ્દી હવે. કોની હારે વાતો કરે? એકલી એકલી બબડતી હતી. તમને કોઈ લાગે છે આજુબાજુમાં કોઈ હોય એવું? ગાંડી નથી થઈ ગઈ ને? પપ્પા, એક વાત કરવી છે. ખબર હોય તારી વાતમાં કઈ હારાવટ હોય નહીં, છતાં બોલ, તારે કેવું હોય બીજું હું? અ, ગુસ્સો નહીં કરો ને? જેવી વાત. જો પપ્પા, તમે મારા ઉપર ક્યારે ગુસ્સો તો નથી કરતા, પણ આ વાત સાંભળીને કદાચ એવું લાગે છે કે તમે ગુસ્સો કરશો, પણ હું તમને કહું છું ને, તમે ગુસ્સો નહીં કરતા. તો પછી રહેવા દે ને, ગુસ્સો થાય એવી વાત હોય તો. ના 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 ના, કેવી જ પડે એમ છે. મીરાબેન ઘરે આવી છે. શું કામ એનું નામ લીધું મારા મોઢે? ઘરે આવી છે. આ ઘરે આવી છે તો મારે એનું મોઢું નથી જોવું અને એનું નામ નહીં લેતી, બરોબર? પપ્પા, રસ્તામાં અમુક છોકરાઓ એને છેડતા હતા, એટલે હું એને ઘરે લઈને આવી ગઈ અને એના ઘરેથી એને કાઢી મૂકી છે. તો એ ક્યાં જાય? કૂવો આવે કે નહીં રસ્તામાં આડો, કૂવામાં જાય, બીજે ક્યાં જાય? આ બાપના ઘરે હું દાટી હતી. અરે પપ્પા, તમે તો થોડુંક વિચારો. હવે એણે છેલ્લે એમ કીધું કે હું આત્મહત્યા કરી લઈશ. અરે તો પાપ છૂટીએ, આપણે આત્મહત્યા કરી લઈએ. એ તો કહું છું, કૂવો આડો આવ્યો હોત તો કૂવામાં મરી હોત તો? એવું તો ના બોલો. હા, ત્યાંથી તો મેળા ટોણા સાંભળીને આવી છે, ઘરેથી કાઢી મૂકી છે. એની હાલત શું છે ને એ મને ખબર છે. અને એમ પણ ઘરેથી તો ઠોકર ખાઈને આવે અને રસ્તામાં છોકરાઓ હેરાન કરતા હતા. એમાં અચાનક હું પહોંચી ગઈ. હું ના ગઈ હોત તો ખબર નહીં શું થાત. આપણે કીધું તું એને, તું એ ઘરે જા અને તને હેરાન કરે તો પાછી આવજે. જો પપ્પા, આપણે નહોતું કીધું, પણ ભૂલ તો છોકરાઓથી જ થાય ને. તો તમે એક ભૂલ માફ ના કરી શકો? ના, એની ભૂલ જ એવી કરી છે ને, એ ભૂલ તો હું આજીવન નહીં માફ કરું. બીજી તારે વાત કરી હોય ને તો કર. જો પપ્પા, સમજુ છું કે એણે ભૂલ એવી કરી છે કે આપણે માફ ના કરી શકીએ. મને પણ એનું મોઢું જોવું નથી ગમતું, નફરત કરું છું એને. પણ જે હાલતમાં મેં એને જોઈને હું ના રહી શકી, એટલે હું ઘરે લઈને આવી ગઈ. ઘરે તે મને પૂછ્યું તું? પપ્પા, સિચ્યુએશન એવી હતી કે હું પૂછવા રહું એવો સંજોગ જ નહોતો. તો કઈ રીતે પૂછું કે પપ્પા ઘરે લાવું કે ના લાવું? તે જે કર્યું, બાકી એને કહી દેજે કે આનું મોઢું લઈને મારી સામે ન આવે, નકર ઘરની બહાર કાઢી મૂકજે. પપ્પા, 1-2 દિવસનો સમય આપો ને, 2 દિવસ તો રોકાવા દો. તને કીધું ને, આવા માણસને ઘરમાં રોકાવા દે ને આપણે આબરૂના ધજાગરામાં કઈ બાકી રાખ્યું નથી, વધારે ઉડશે. હે જ કહું છું, આબરૂ તો આપણી ગઈ જ છે. 2 દિવસ ઘરમાં રોકાશે તો એનું મન પણ શાંત પડી જશે અને એવું પણ થાય કે એના સાસરિયાવાળા પણ શાંત પડી જાય. નહીતર ખબર નહીં આ ઘરમાંથી બહાર જશે ને તો શું કરી બેસશે. તું પહેલા એની સાથે ફોનમાં વાત કરવા નહોતી માંગતી અને આ અચાનક તને એના ઉપર દયા કેમ ઉભરાઈ ગઈ? રસ્તામાં જે બનાવ બન્યો ને એ જોયું, એ પછી મને લાગ્યું કે હડાવડી ક્યાંય જાય ને એના કરતાં ઘરે લેતી જાઉં. ઘરે લઈ જાઉં તો 2-4 દિવસ રહી તો એનું મગજ પણ શાંત પડે અને એના સાસરિયાવાળાનું પણ મગજ શાંત પડે. ઘરેથી હું કામ કાઢી મૂકી એને? પપ્પા, એ બધી વાત મને કાંઈ જ ખબર નથી, મેં પૂછ્યું નથી. એ એટલી દુઃખી હતી કે મને નથી લાગતું કે મારા કોઈ પણ પ્રશ્નનો એ જવાબ આવે. જો માવતરે જ્યાં લગ્ન નક્કી કર્યા હોય ને ત્યાં દીકરીઓ કરે અને કાંઈ પણ તકલીફ થાય ને તો એના માટે 100 રસ્તા ખુલ્લા હોય છે, પણ પ્રેમ કરીને ભાગી જવું, લગ્ન કરવા, એના માટે તો બધા જ રસ્તા બંધ થઈ જાય છે. ખબર છે મને, હું જાણું છું, પણ મીરા દીદીથી ભૂલ થઈ ગઈ છે તો તમે એ ભૂલ સુધારવાનો એક મોકો પણ એને ના આપી શકો? મેં તને કીધું ને 1000 વાર કે એણે જે ભૂલ કરી છે ને એ હું મરું ને ત્યાં સુધી માફ નહીં કરું. કેટલું કઠોર હૃદય છે પપ્પા તમારું. આટલી ગંભીર પરિસ્થિતિમાંથી એ પસાર થઈ રહી છે અને તમારું મને નથી પીગળતું. એટલે એટલું કઠોર હૃદય નથી મારું. આ વેણ બધા હું છે ને મારા કાળજે પથ્થર રાખીને બોલું છું, કારણ કે એની કામ જ એવા કર્યા છે ને એટલે બોલાઈ જાય છે. સારું, વાંધો નહીં, પણ 1-2 દિવસ એને અહીંયા રોકાવા દો. તારે રોકાવા દેવું હોય તો રોકાવા દે, કાઢી મૂક્યું હોય તો કાઢી મૂક, બાકી મારી નજર સામે ન આવે, નહીતર જીવતી નહીં રહે. જા કહી દેજે. હા. મીરા,
મેં મીરા નથી ભૂલી ગયો? મીરા તો આ ઘરમાંથી ગઈ આજે સવારે જ. હા, તે જ કહ્યું હતું કે બીજી વાર આવે તો પણ ધક્કા મારીને કાઢજો. જો કે એ આવી નહીં એ વાત અલગ છે, પણ આ શું? હા, શું થોડું દારૂ શું કામ પીવે છે? હવે તારા જીવનની જે મુસીબત હતી એ તો જતી રહી, તો પછી દારૂ પીવાની જરૂર જ ક્યાં પડે છે બેટા? આવા ખોટી ખોટી લતમાં ના લાગ, જીવન ખરાબ થશે અને પાછળથી છે ને આ શરીર પણ સાથ નહીં આપે. શું જમવાનું આપી દે. તને તો ખબર છે કે મારાથી કોઈ કામ નથી થતા, આ પગમાં દુખાવો થાય. હું તો માંડ માંડ મારા માટે પણ ખીચડી મેં કેમ બનાવી મારું મન જાણે. અને આમ પણ તું મોડો આવે તો તું જમીને આવે છે, એટલે મેં તો તારું જમવાનું જ નથી બનાવ્યું. તો પછી ઘરમાં જ ન કાઢી હોત તો એને કોને? મેં કાઢી? ગમે એમ તો એ ઘરના કામ તો રઝળતી હતી ને, કામવાળીના કામ તો કરતી હતી કે નહીં? તમે મીરાને બહાર હુકમ કાઢી? અરે મેં થોડી કાઢી છે, તે કાઢી. તે જ કીધું કે મા દીકરા વચ્ચે ફૂટ પડાવે છે, એકબીજાને ફરિયાદ કરે. તમારાથી કામ નહોતા થતા તો રોકી શકતા હતા ને તમે. અરે પણ તો કામ ન રોકી થાય. લેવાય ને. આ ઘરના કામ તો કરતી હતી ને કામવાળીની જેમ બધા. તમારે તે કામ કરવું નહીં. અત્યારે મારે ભૂખ લાગી છે ને તમે કઈ બનાવ્યું નથી, એવું કરવાનું હવે? આદિત્ય, જેમ આ પીને આવ્યો એમ બહાર ઠૂસીને પણ એટલે કે ખાઈને પણ અવાય ને. બસ બસ બહાર ખાતો રહું તો વાંધો નથી તમને, એમ ને? આ સારું કહેવાય નહીં? આ તમે છે ને બે પતિ પત્નીને અલગ કર્યા, તમને એટલું પણ ભાન ન રહ્યું કે મેં એને ધક્કા મારીને ઘરની બહાર કાઢી મૂકી તો આપણે રોકી લેવાય. મેં ક્યાં બે પતિ પત્ની? તમારો પક્ષ લીધો હતો, ચા બરાબર નહોતી ને તમે બોલતા હતા તો તમારા પક્ષમાં બોલતો હતો તો તમારે આ બધું ન થવા દેવાય ને. પણ હવારે તો ટણીમાં તે બહાર કાઢી. તું કહેતો તો કે ફરિયાદ કરે છે, આ કરે છે. જો આદિત્ય, તું અત્યારે નશામાં છે, ભાનમાં નથી. વાત સાંભળો, આ છે ને તમને કહી દઉં છું કે આપણાથી ન થતું હોય ને તો ચૂપ બે આય, પણ આ કામ ન કરાય. સમજ્યા? જેવું હતું એવું હાલ્યા કરતું હતું ને મારું ગાડું. આ હું ઘરે આવતો ને તો મને હાચવીને શાંતિથી જમાડીને પછી ઉડાઈ દેતી. હા, પણ તો મેં થોડી તારી બાયરીને બહાર કાઢી છે. એનામાં જ ભૂલ હતી, એને કામ નહોતા કરવા, એને કાંઈ કરવું નહોતું, એટલે આ બધું થતું હતું. આમાં તું મારો વાંક શું કામ કાઢે છે? ભાઈ થોડું ઘણું ઓછું કરે તો તમે આમે ક્યાં કઈ કરો? તમે તો કીધું કે મારાથી કામ જ નથી થતા, તો એ થોડું ઘણું તો કરતી હતી. એમાંય તમે ફરિયાદ ઉપર ફરિયાદ કર્યા કરો તો ગમે એ માણસ કંટાળે જાય. એટલે તું શું કહેવા માંગે છે કે વાંક મારો છે? વાંક તમારો નથી, એટલે વાંક મારો નથી, વાંક તમારો જ છે. જો આદિ, મને છે ને ખોટી મગજ. શું બોલ્યો? વાંક મારો છે? હા, તમારો જ વાંક છે ને, કારણ કે તમારી હિસાબે જ થયું છે આ બધું. તમે જ છે ને લગ્ન કરીને આવ્યો ને ત્યારથી તમને ગમતું નહોતું એટલે અમારા બંને વચ્ચે તમે જ તે ડખા ઊભા કર્યા. હા, તો પણ એમ પણ એ તારા લાયક તો નહોતી જ બેટા. આપણે હું ક્યાં કહું છું લાયક હતી, પણ આપણે એમ કહીએ જ ને કે અત્યારે તમે જમવાનું નથી બનાવ્યું, તારે બહાર જમીને આ કરાય તે કરાય. તમે બધું મને કહી શકો, બરાબર છે? હું તમને કાંઈ ન કહી શકું. એટલે તારા મગજ પર તારી બાયડીનું ભૂત સવાર થઈ ગયું છે કે એ ઘર છોડીને જતી રહે એટલે માને હું એક તો કિલા એમાં શું હોય ખબર? એમાં શું હોય ખબર? એમાં એવું હોય કે તમને ખબર ન હોય કે આ છે ને હવે ક્યાં હશે, શું હશે. તમે પાછું એ ધ્યાને ન રાખ્યું હોય. કાલ સવારે કાંઈ થાય ને તો નામ તમારું આવશે. એમ કઈ થશે તો ને? ગઈ હશે રખડતી ભટકતી, કોઈનો આશરો લીધો હશે અને તું મને ન કે આ તે કાઢી છે અને મારું નામ નહીં આવે, આમાં તારું નામ આવશે. તમારું નામ આવશે. પોલીસ કેસ થાય તો તમારે જવાનું અરે જેલમાં. પણ હું શું કામ જાઉં જેલમાં? તમારે જવાનું, કારણ કે તમે ઝઘડા ઊભા કર્યા. અરે મેં ક્યાંથી ઝઘડા ઊભા કર્યા? ઘરની બહાર કાઢી જો મૂકી. એ છે ને આપણા ઘરને તારે કે મારા કોઈને લાયક હતી નહીં, એ એના રસ્તે જતી રહી છે. હવે ચૂપચાપ છે ને આજે ભૂખ્યો સૂઈ જા. ભૂલ છે જ તમારી, ભૂલ તો છે જ. મારી ભૂલ? ભૂલ, હા ભૂલ જ કહેવાય ને. તું ખોટી મગજમારી રહેવા દે ને. એક તો નશાની હાલતમાં આવ્યો છે, દારૂની લત. તું રહેવા દે મમ્મી, તું રહેવા દે હવે. બસ બહુ થઈ ગયું તારું, રહેવા દે. તું કાંઈ ન બોલતી, સાંભળી લીધું બધું. બસ બોલતી જો કે આને શું થઈ ગયું? હા બોલો ને. અરે મેં તમને કહ્યું તો હતું, આ છે ને હમણાં બધું અટવાયેલું પડ્યું છે એટલે કામમાં તો હું બહાર જ નથી નીકળી શકતો, પણ હું આવીશ ને, ચોક્કસ આવીશ. ભલે. કોણ? નથી ઓળખતા? નહીં. મીરાની બેન.
મીરાની મીરા? બેન મીરા તમારી વાઈફ. કોણ મારી વાઈફ? તમે મીરાને પણ નથી ઓળખતા. હું કોઈને નથી ઓળખતો. તમારે છે ને એડ્રેસ ફેર થયો છે, બાજુનું ઘર હશે, જાઓ હો. એડ્રેસ ફરક નથી થયો. હાવડી મોટી લગ્નની છબી મૂકી છે અને એડ્રેસ ફરક થયો છે. લે, હા ઉતારવાનું કીધું તું ઉતારી નથી. એ છબી તો મારા ભાઈ હતા ને એની છે. અમે બંને હમશકલ હતા. કેવા પ્રકારના પુરુષ છો તમે? શું ધાર્યું છે તમે? શું શેનું? મતલબ મીરાને ઘરેથી કાઢી મૂકી. શું ભૂલ છે એની? ભૂલ? હવે ભૂલ તો ગણાવ બેસીસ તો પાર નહીં આવે, પણ મારે તમારી સાથે વાત જ શું કામ કરવી જોઈએ? કરવી પડશે, કારણ કે હું તમારી સાથે વાત કરવા માટે આવી છું, અને એ પણ મીરાની બાબતે. આટલા પાવરથી ઘરમાંથી કાઢી મૂકી છે ધક્કા મારી. હવે કઈ કહેવું છે? હું કારણ જાણી શકું શું કામ? શું કામ એટલે નથી ફાવતું અમને બંનેને એકબીજા સાથે. પ્રેમ કર્યો તો ત્યારે ફાવતું હતું, હા લગ્ન પછી નથી ફાવતું. હા, હા, ભાગીને લગ્ન કર્યા ત્યારે વિચાર કરવો તો ને કે મને ફાવશે કે નહીં ફાવે. કરી લીધો ને વિચાર, પણ થોડો મોડો કર્યો. વહેલા કરી લીધું હોત તો સારું હતું. તમને એ પણ વિચાર નથી આવતો કે એ છોકરી જાશે તો જાશે ક્યાં? ત્યાં પપ્પા નથી માનતા, અહીંયા તમે લોકો એને હેરાન કરો છો. અમે કોઈ હેરાન નથી કરતા, એ અમને હેરાન કરતી હતી. શું એ ખબર કરે છે પણ? શું કરે છે એટલે ઘરમાં સરખી રીતે રહેતી નથી, કઈ કામમાં ધડા નથી, કઈ કામ આવડતું નથી. હરેક વાતમાં કંઈક ને કંઈક તો વાંધા હોય જ છે. ભૂલ તમે કાઢો છો, બાકી મારી બેનને કામ ના આવડતું હોય ને એવું ના બને. જે માણસને સામેવાળામાં ફોલ્ટ દેખાતો હોય ને બધી વાતમાં ફોલ્ટ જ દેખાય. થયું ને સમાધાન? પણ અહીંથી મોકલી એટલે તારા પપ્પા સાથે સમાધાન થઈ જાય, બીજું શું હોય? સમાધાન નથી થયું. તો 2 દિવસ રોકાવાનો મોકો આપ્યો છે. ભારત કહેવાય ને 2 દિવસ એટલે આમ જો 24. કેવા પુરુષ છો તમે? મને એ નથી સમજાતું કે તમારી સાથે લવ મેરેજ કર્યા, તમારા ઉપર ભરોસો રાખીને આ ઘરમાં આવી કે આખી જિંદગી તમારી સાથે હળી મળીને કાઢશું, અને તમે એની આ વાતનો ફાયદો ઉપાડ્યો કે હું એને ઘરમાંથી કાઢી મૂકીશ તો એ જશે ક્યાં? એના પપ્પા તો એને રાખવાના નથી, હરી ફરીને પાછી તો અહીંયા જ આવશે. અહીંયા તો આવા જ નહીં દેતા, અહીંયા તો મનાય જ છે, સખ્ત મનાય. આ ઘર છે ને હવે આમનામ જ રહેશે, અહીંયા કોઈની જરૂર નથી. અમે લોકો છીએ એટલા બહુ થઈ ગયા. તો ક્યાં જશે? વિચાર કર્યો છે? એ એનો પ્રશ્ન છે. અમારા બંને વચ્ચે નથી બનતું એટલા માટે તો આ કરવું પડ્યું છે, અને ભવિષ્યમાં પણ નથી જ બનવાનું એ પણ ખબર જ છે, ખાતરી છે. એટલે ચોખ્ખા શબ્દોમાં કહી દેજે એને કે પાછી આવવાની જરાય કોશિશ ન કરે. માંડ ઘરમાંથી બહાર ગઈ છે એટલે હું એને નહીં અપનાવું. તમને આ બધી ખાતરી પહેલા થઈ ગઈ હોત ને તો વધારે સારું હતું. મારી બેનની જિંદગી તો ના બગડે. એની ભૂલ તમે જે રીતે ભૂલ ગણાવો છો ને એ બધી તો એની ભૂલ છે જ નહીં. એની ભૂલ તો માત્ર ને માત્ર એ છે કે એ એક સ્ત્રી છે અને એ બધું સહન કરે છે. ભૂલ એની એ છે કે એણે ખોટા પુરુષ સાથે પ્રેમ કર્યો. ભૂલ એની એ છે કે એણે ખોટા પુરુષ સાથે લગ્ન કરી લીધા. અને ભૂલ એની એ છે કે ખોટા પુરુષ પર વિશ્વાસ કરી બેઠી. વધી ગયું. ભૂલ એની એ છે કે તને અહીંયા મોકલી, અને એણે મને નથી મોકલી. હું મારી જાતે આવી છું. એના મોઢામાંથી તો બોલતી એ નથી કે એની સાથે આ ઘરમાં શું થયું છે. તો તારી ભૂલ છે. ઘરમાં શું કામ આવી? બેન માટે આવી છું. હા, મારી બેનની જિંદગી બગાડીને મારે જાણવા તો આવવું પડે ને કે તમે લોકો શું કરો છો એની સાથે. કીધું તો ખરા, અમે કઈ નથી કરતા, એ અમારી સાથે કરતી હતી ને અમને નહોતું ફાવતું, અને કઈ જિંદગી બગડી નથી ગઈ. બીજો લવ કરશે, બીજો પ્રેમ કરશે, બીજા લગ્ન કરશે. પ્રેમ વારંવાર નથી થતો. હા, એકવાર એને તમારી સાથે થયો હતો અને એક બહુમાં એણે આખી દુનિયા જોઈ લીધી. કેટલો સમય થયો હતો લગ્નને? થોડા સમયમાં તમને ખબર પડી ગઈ કે તમારી એની સાથે આખી જિંદગી નહીં જાય. આટલા વર્ષના રિલેશનશિપમાં ખબર ના પડી કે હું એની સાથે આખું જીવન નહીં કાઢી શકું. ડુંગર છે ને દૂરથી રળિયામણો લાગે. હું એ જ કહું છું. હા, ડુંગર એને દૂરથી રળિયામણા લાગ્યા હતા. નજીક આવીને એટલે ખબર પડી કે ડુંગરની પાછળ તો ખાઈ છે. એવું જ થાય. મને એમ જ થયું, ખાઈમાં પડ્યો બૂમ કરતો. હવે ઊભું થતા નથી આવડતું, પણ થવાની કોશિશ કરું છું. મારી બેનની તો જિંદગી બગાડી, બીજી કોઈ છોકરીની જિંદગી નહીં બગાડી. મને ચલા નહીં આપતી, તું જઈ શકે છે. બીજી કોઈ જિંદગી નહીં બગાડતી. પપ્પા, હવે તો કંઈક બોલો. મેં તને ના પાડી ને કે હું એનું મોઢું જોવા નથી માંગતો, તો હું કામ એની વાત મારી સાથે કરો છો? જાણું છું પપ્પા કે મેં જે કર્યું ને એ ખોટું જ છે. તમારી વિરુદ્ધમાં જઈને મેં લવ મેરેજ કરી લીધા, અને મા બાપ છે ને
એ જેટલા લવ મેરેજથી નારાજ અને દુઃખી નથી થતા ને એટલા એ વાતથી દુઃખી થાય છે કે એમની દીકરી ત્યાં સચવાતી નથી. જેના ભરોસે એ છોકરી ઘર મૂકીને જાય છે એને સાચવતા જ નથી. પણ પ્લીઝ પપ્પા, હવે તમારા સિવાય મારી પાસે બીજો કોઈ રસ્તો નથી. તમે મને આશરો નહીં આપો તો હું ક્યાં જઈશ? પપ્પા સમજો ને, કેટલો સમય થઈ ગયો. મેં ના પાડીને. અને મીરા, આ વાતની બધી અત્યારે તને સમજણ છે. જો પહેલાં સમજી ગઈ હોત ને તો મારે તારાથી મોઢું છુપાવવું ના પડે. પપ્પા છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ના થાય ને. ભૂલ તો છોકરાઓથી જ થાય. એ બધી કહેવતો છે ને મારી પાસે કાંઈ કામમાં નહીં આવે. એટલે મહેરબાની કરીને એકની એક વસ્તુ મારે તમને વારા ઘણી કહેવી ને એ સારું નથી લાગતું. પપ્પા, સમજવાની કોશિશ કરો. તમે મને નહીં રાખો તો મારી પાસે રહેવા માટે કોઈ જગ્યા નહીં રહે. અરે આ દુનિયા બહુ મોટી છે. એક ફેર બાપના ઘરેથી ભાગીને ગઈ એટલે તારા માટે મારા ઘરમાં જગ્યા નથી. બસ હું તારું મોઢું જોવા માંગતો નથી. પપ્પા હું મીરા દીદીના ઘરે પણ ગઈ હતી, આદિત્ય સાથે વાત પણ કરી. એ લોકો ત્યાં રાખવા તૈયાર નથી. તો મીરાબેન ક્યાં જશે? એમાં મારો કાંઈ પ્રશ્ન છે? મારો કાંઈ પ્રોબ્લેમ? ન રાખે રાખે, એની મરજીથી ગઈ હતી, પછી એની મરજીથી બાપના ઘરે ન આવી શકે. જ્યાં જવું હોય ત્યાં જઈ શકે છે. અરે તમારા અહીંયા ઉપર પથ્થર શું કામ મૂકી દીધો છે? મેં તો સાંભળ્યું હતું કે બાપનું હૃદય માત્ર ને માત્ર દીકરી માટે જ ધબકતું હોય. એ બધી કહેવતું છે. જ્યારે દીકરી એ જ હૃદય ઉપર પગ મૂકીને વહી જાય છે ને ત્યારે બાપને કેટલું દુઃખ થાય છે ને એ વેદના તો ખાલી બાપ જ જાણતો હોય છે. હા પણ મીરાબેનને ખબર પડી ગઈ, પછતાય છે ને. એને પણ ખબર પડી ગઈ કે મા બાપનું દિલ દુભાવીને એના વિરુદ્ધ જઈને લગ્ન કરીએ કે કોઈ પણ કામ કરીએ, કોઈ કાર્યમાં સફળતા નથી થતી અને એ લગ્ન જીવન પણ નથી ચાલતું. તો પછી તમે શું કામ નથી માફ કરી શકતા? એને સમજણ આવી પણ બહુ મોડું થઈ ગયું. મેં તને કીધું હતું ને કે દીકરી માવતરના લીધે માવતરને કે ત્યાં લગ્ન કરે ને કાંઈ પણ તકલીફ પડે ને તો એના માટે 1000 રસ્તા ખુલ્લા હોય છે. પણ જ્યારે દીકરી બાપના કાળજા ઉપર પગ મૂકીને જાય છે ને એટલે એના માટે બધા જ રસ્તા બંધ થઈ જાય છે. અંકિતા, મેં પહેલાં જ કહ્યું હતું ને કે પપ્પા નહીં માને. તમને ખબર છે દુઃખ હળવું થવાને બદલે વધી ગયું છે અત્યારે. એ લોકોનું આટલું સાંભળીને હું અહીંયા આવી હતી કે ગમે એમ તો પપ્પા મારા બાપ છે એટલે મને માફ કરી જ દેશે. પણ પપ્પાના શબ્દો સાંભળીને વધારે દુઃખ લાગે છે, વધારે તકલીફ થાય છે મને. દુઃખ તો હજી તને પડ્યું જ નથી. હજી તો વધારે ભટકીશ ને ત્યારે તને અહેસાસ થશે કે બાપનું ઘર મેળવાથી કેવું દુઃખ થાય છે. એટલે મીરાબેન જે ભોગવી રહી છે એ તમને હજી ઓછું લાગે છે? આના કરતા એ કેટલું સહન કરે વધારે હવે? બસ જ્યારે સાસરિયામાંથી છોડે અને બાપ એના ઘરેથી છોડે પછી જે વેદના દીકરીને ભોગવવી પડે છે ને ત્યારે ખ્યાલ આવશે કે મેં જે કાંઈ કર્યું ને એ બહુ ખોટું કર્યું. હું એ જ કહું છું, દીકરીને સાસરિયામાં ના અપનાવે અને પિયરિયામાં ના અપનાવે તો એ દીકરી જાય ક્યાં? કૂવામાં. રસ્તામાં ઘણા કૂવા આડા આવે છે. સાચી વાત છે પપ્પા, તમારી વાત એકદમ સાચી છે કે દીકરીને બાપ ન અપનાવે, સાસરાવાળા ન અપનાવે તો એ ક્યાં જાય? એને મરી જ જવું જોઈએ. હા શું બોલે છે તું મીરા દીદી? બરાબર તું કહે છે પપ્પા. અંકિતા, હા ખોટા વિચાર ના કર. બરાબર સાચા વિચારો છે. આ વિચાર એને એકદમ મસ્ત સરસ આવ્યો છે. જો આ વિચાર પહેલા આવ્યો હોત ને તો ત્યારે આ બાપના ઉમરા સુધી ફરીવાર આવવું ના પડે. મને આવો વિચાર નહોતો આવ્યો પપ્પા. એક આવું ના મિનિટ, વિચાર, આવું ના બોલ. એક મિનિટ હું કીધું. તારી સાથે જ- હવે જો તું એનો પક્ષ લેશ ને તો તારી સાથે પણ હું બાપ દીકરીના સંબંધ પૂરા કરીશ. બરાબર? પપ્પા, હા શું? જો મીરા દીદી, હા બધા ખોટા વિચાર નહીં કરતી. કોઈ તારો સાથ આપે કે ના આપે, હું તારી સાથે છું. તને ખબર છે અંકિતા, મેં એમ વિચાર્યું કે પપ્પા પણ મારો સાથ નહીં આપે ને તો હું મારી જાતે જીવતા શીખીશ. પણ પપ્પાએ તો મને રસ્તો આપ્યો. બસ, મેં કીધું ને હું તારી સાથે છું. આવા ખોટા વિચાર ને ગાંડા વિચાર નહીં કરતી. ઠીક છે, નહીં કરું. મારા માટે ચા બનાવી આપીશ? એની બેન આવી હતી ઘરે. હા, સલાહ સૂચન આપતી હતી મને
શું? એ જ તમે આ સારું નથી કર્યું, આમ તેમ, મારી બેન હવે ક્યાં જશે, શું કરશે, શું નહીં. અરે અમારો પ્રશ્ન થોડી જ છે. વાત તો બરાબર જ છે ને. આપણો પ્રશ્ન થોડી છે અને જે કરવું એ કરે અને જ્યાં જવું હોય ત્યાં જાય. આપણે શું કરી શકીએ? મને એ નથી સમજાતું. અંદર આવો. મીરા, તું કેમ પાછી આવી ઘરમાં? તો ક્યાં જો તારે જ્યાં જવું હોય ત્યાં જ્યાં, અહીંયા ઘરમાં આવવાની જરૂર ક્યાં છે? ચાલ નીકળ. નીકળે એટલે આ મારું ઘર છે અને હું અહીંયા જ રહેવાની છું. જો અત્યાર સુધી અમે તને ગુસ્સામાં કીધું, પ્રેમથી કીધું, સમજાવીને કીધું, પણ આજે બહુ જ પ્રેમથી કહી દઈએ કે તારું આ ઘર નથી. મારા દીકરા સાથે પરાણે પ્રેમ લગ્ન થયેલી વસ્તુ છે અને એને તને નથી રાખવી. હું તને વહુ તરીકે નથી સ્વીકારતી. તો તું પ્રેમથી આ ઘર છોડીને જતી રહે. અને આમ પણ તને કાઢી જ મૂકી હતી ને. આ જો આ ઘરમાં રહેશે ને તો હું જતો રહીશ, કહી દઉં તમને. જવાનું તો તમારે આમ પણ છે. અત્યારે જાઓ કે પછી? એટલે અને હા, મમ્મીજીને લેતા જજો, એમની પણ જરૂર પડશે ત્યાં. આ શું બોલે તું છે? અમને ઘરમાંથી બહાર કાઢવા આવી છો એમ? આટલી હિંમત તારી? હિંમતની વાત કરો છો? શરમ આવે છે તમારા બંનેના ચહેરા પર? શરમ જેવો છાંટો નથી. શેની શરમ? જિંદગી બરબાદ કરી નાખી, રોડ ઉપર લાવીને મૂકી દીધી મને. અને અત્યારે મને એમ કહો છો કે તું ઘરમાંથી નીકળી જાય? લગ્ન કર્યા ત્યારે કહ્યું હતું કે એકવાર મારા બાપનું ઘર છોડીશ પછી મારી પાસે બીજો કોઈ રસ્તો નહીં બચે એમ. ત્યારે તો બહુ મોટી મોટી કરતો હતો ને કે હા, આખી જિંદગી સાચવી લઈશ, મારી મા તારે દીકરી બનાવીને રાખશે. તો ક્યાં ગયા તારા વાયદા? મારા વાયદા ક્યાં ગયા એમ? તો તું એથી ક્યાં સીધી રહેતી હતી? કેમ? શું કર્યું છે? કઈ ભૂલ છે મારી એવી કે મારે આ ભોગવવી પડે છે અત્યારે? એ તું નથી ગમતી હવે. આ એ બધા વાયદા કર્યા તે ભૂલી જવાના, હા? અને એટલા બધા યાદ રાખવાની કઈ જરૂર નથી. બસ જો છે ને, આ બધા લવારા સાંભળવા માટે અમે નથી બેઠા. અમારી પાસે બીજા ઘણા કામ છે. એટલે તું પ્રેમથી તારા બાપના ઘરે જા, રોડે રજડવા જા, કે જે કરવું એ કર. તારી લાઈફ છે. તને મારા દીકરાએ આ લગ્નમાંથી મુક્ત કરી. હવે તું મુક્તિથી જીવ. તારે જેમ જીવવું ને જે કરવું એ કર. કર. અમારે તારી સાથે કોઈ લેવા દેવા નહીં ને તારે અમારી સાથે નહીં. જે એ જ કરવાની છું. આ તો બધા કરતા સારું લખતી નહીં કાંઈ, હા? લખતી ને એમ હમ. લખી તો દીધું છે, વિડીયો બનાવીને રાખ્યો છે. છેલ્લી વાર કહેવા આવી છું કે અત્યાર સુધી મેં તમને સમજાવવાની બહુ કોશિશ કરી. મને એમ હતું કે જે માણસોના ભરોસે હું મારા બાપનું ઘર મૂકું છું ને એ મને જીવનમાં ક્યારેય દુઃખી નહીં કરે, સમજીને રાખશે, મને સાચવીને રાખશે. પણ હું ભૂલી ગઈ કે તમે એકેય મારું લોહી નથી અને જે લોહીના સંબંધો ન હોય એના પર વધારે પડતો વિશ્વાસ પણ ન કરવો જોઈએ. ગઈ હતી મારા પપ્પાના ઘરે, આશરો માંગવા માટે ગઈ હતી, પણ એમણે પણ મને એ જ કહીને કાઢી મૂકી કે જેના માટે ગઈ હતી ને હવે એના ભેગી રહે. અને જો એ ન સાચવે તો મરી જશે. તો બસ પછી જ્યારે મારા પતિ અને મારા પિતા મને એક જ સલાહ આપતા હોય તો એ સલાહ ખોટી તો ન હોય ને મમ્મીજી? એટલે એમ નથી કહેતો તારા પપ્પાએ કીધું તેનું નામ લખજે અને તારે એ કરવું હોય તો તારા પપ્પાની વાત માનજે. હું નથી કહેતો, હું તો એમ જ કહેતો. હા, અમે કઈ તને મરવાની વાત થોડી કરીએ છીએ. તું જીવ, તારી રીતે જીવ, તને જેમ જીવવું એમ જીવ. અત્યારની સ્ત્રીઓ તો તને ખબર છે, તું તો ભણેલી ગણેલી છો અને તારા પગ ઉપર ઊભી રહે કેમ છો, તારામાં તાકાત છે કમાવાની, તું એકલા જીવી શકે એમ છો, તો પછી તારે આ બધું ક્યાં કરવાની જરૂર છે? આ જંજાળમાં પડાય જ નહીં. સાચી વાત છે. આ પહેલા સમજી ગયો હોત ને તો વાંધો નહોતો. ભણેલી ગણેલી, જોબ કરતી હતી, રૂપિયા કમાતી હતી, ઇજ્જતથી રહેતી હતી, ત્યારે મને પ્રેમ થઈ ગયો. અને એ પણ એવા માણસ સાથે જેણે મારી 5 પૈસાની કદર ન કરી. તમે મને સલાહ આપો છો એકલું રહેવા માટે? અત્યાર સુધી તમે જ મને કહેતા હતા ને કે સ્ત્રીને ઢંકાઈને રહેવા માટે ઘરમાં રહેવું જોઈએ, સંસ્કારોથી રહેવું જોઈએ, વ્યવસ્થિત કપડાં પહેરવા જોઈએ, સારું બોલવું જોઈએ, સાસુ સસરાની સેવા કરવી જોઈએ. અને હવે મને આજે જરૂર નથી એટલે સહુલિયત પ્રમાણે સલાહ આપો છો કે ઘર મૂકીને જતી રહે. હા, જો મેં તને કીધું હતું ને કે તારે મમ્મી, બીજા તમે મારી ફ્રેન્ડને તો ઓળખતા જ હતો ને, કૃષ્ણાને, મારી સ્કૂલ ફ્રેન્ડ. એના ફોનમાં મેં એક વિડીયો બનાવ્યો છે કે હું આત્મહત્યા કરવા જાઉં છું અને આત્મહત્યા કરવાની પાછળનો જવાબદાર
મારો પતિ અને મારી સાસુ રહેશે. અરે ભાઈ જો આ બધું ક્યાં કરવાની હું જરૂર મરીશ છે? ને. સાંભળ એટલે એ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થશે. એ સાંભળ મારા પપ્પા કંઈ બોલે કે ન બોલે, હું કંઈ બોલી શકી કે ન બોલી શકી, પણ લોકો બોલશે. અરે લોકોને કઈ નથી બોલવા દેવું. તું મારી પત્ની જો, હું તો છે ને ખાલી તને સીધી કરવા માંગતો હતો. આપણા ઘરમાં થોડો કંકાસ રહેતો હતો ને એટલે મેં જો થોડાક દિવસ તું જાય ને તો એ બાને તને થોડું ઓલું થાય, હળવું થાય. અને મોડું થઈ ગયું છે, હે મોડું થઈ ગયું છે હું મોડું થયું? મને સમજાવવા માટે. ભાઈ હવે એવું કાંઈ નથી. તું આવી ગઈ ને મને એ ખુશી થઈ છે. અને પણ વિડીયોમાં બરાબર રીતે બોલી છું. હું એક વાક્ય, એક ઘટનાઓ જે મારી સાથે આ ઘરમાં બની છે ને, આ તો સાંભળ, ડિલીટ મારવાનું કહી દે વિડીયો. અને આપણે એવું કઈ નથી વિચારવું. તું ચૂપચાપ તારથી તમને કામ શું લાગે? થાય એ કરજે. નો અમે કામની ચિંતા હવે તમે મારી આને friend મને મરવાની હા પાડી. મેં એને ખોટું કહ્યું છે. મેં એને એમ કહ્યું છે કે આ તમને ધમકાવવા માટે બનાવેલો વિડીયો છે, નહીંતર મારી ફ્રેન્ડ મને મરવા ન દે. પણ તમને લોકોને શું ખબર કે હું શું કરવાની છું? અરે મેં નક્કી કરી લીધું છે કે હવે તો તમને સજા અપાવીને જ રહીશ. ના જો આ બધું કરવાની જરૂર નથી. તું વિચાર કર. આ છે ને બધો ઊંધો કેસ બની જાય ને આમાં એવું કઈ નહોતું. હું તો તને લેવા આવવાનો જ હતો કે તું ક્યાં છો, ગોતવા નીકળ્યા જ હતા અમે લોકો. પણ તું નહોતી મળી. તું તારા પપ્પાને ત્યાં હતી, મને થોડી ખબર હતી. મેં તારા બધા મિત્રો પાસે ફોન કરીને પૂછ્યું હતું. ચલો ત્યારે રજા લો. ના આપણું ઘર છે, ક્યાં જા છો? એ એમ છોડી થોડું જવાતું છે. હાલ બેસ શાંતિ. અડધો કલાકથી વધારે રોકશો તો પોલીસ પહોંચી જશે. કેમ કેસ લખાવીને આવી છું કેસે લખાયો તે? કે મારા જીવને કઈ જાનહાનિ થશે ને તો એના જવાબદાર તમે બંને હશો. અરે ભાઈ તે આ શું કર્યું છે? શું કામ મને હેરાન કરે છે? મારી જિંદગી ખરાબ થઈ જાય, મારી જિંદગી બરબાદ થઈ જાય. તને ભાન પડે આટલું છે? થયા પછી પણ એકવાર મોઢેથી એમ કીધું કે હા તું સાચી હતી એમ આ તું સાચી હતી? તું સાચી હતી કહેવા માટે. કહેવા માટે નહીં, સાચું કહું છું. તું જો વિચાર કર, મારો વિચાર કર કે મારા મમ્મીની તો ઉંમર થઈ ગઈ છે, એનો ટાઈમ વાંધો થઈ નહીં. ગયો છે. અરે પણ તું સમજ કે મારું નામ રહેવા દે. તમે તું સમજો. સમજવાની કોશિશ કર મીરા. જો મારી વાત માન, તું આવું ના કરાય મીરા. ફસાઈ ગયા ને બસ ને. મનાવી લીધી હોત તો આવતાની સાથે શરૂ પડી ગયા, તે બોલવાનું ચાલુ કરી દીધું તમે તો. મેં ક્યાં નહીં કીધું છે? તું બોલતો તો કે નથી રાખવું. હવે આજે આપણે શું કરીશું? રામ જાણે જો આ કંઈક આમ તેમ પગલું ભરશે ને તો સમજી લેજો કે એક તો એને પોલીસ કેસમાં કમ્પ્લેન કરીને આવી છે અને ઉપરથી પેલો વિડીયો. બંને બાજુ ટીપા સૂજ.